વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોને નિમણૂક કરવાની રહેશે અને જે માટે આ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાલા, સુરતના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાડા અને તાપીના વિક્રમ તરસડિયા પહોંચ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. આજે તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના પદો માટે અભિપ્રાય અને સંભવિત ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે આવતીકાલે સેન્સ લેવાશે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલમાં ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં અત્યારે પાદરા, કરજણ, સિનોર, ડભોઈ, ડેસર, સાવલી, વડોદરા અને વાઘોડિયા તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે અને બાદમાં સાંજે વાઘોડિયા, પાદરા અને સાવલી નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયા યોજાશે. આવતીકાલે વડોદરા જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વની વાત એ છે કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ શહેર જિલ્લામાં મોટાભાગે બહુમતી ધરાવતી પાર્ટી બની છે, ત્યારે હવે તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિત મહાનગરપાલિકા માટે મહત્વના હોદ્દાની જવાબદારીઓ સોંપવા માટે સેન્સની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે વડોદરા જિલ્લાની અંદર સેન્સ પ્રક્રિયાની અંદર નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે સભ્યો ચૂંટાયા છે એમને આજે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટેની સેન્સ પ્રક્રિયામાં મારી સાથે સુરત શહેરના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ, તાપી જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી વિક્રમભાઈ સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે વિકાસની રાજનીતિ થઈ છે, વિકાસની જે વાતો અને વિકાસની લોકોએ જનતા જનાર્દને મતો આપ્યા છે, એની સાથે જ આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી હોય કે આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતની અંદર આ વિકાસની ગાથા ઘરે ઘર સુધી પહોંચી છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને એને જ કારણે દરેક કાર્યકર્તાઓને, ચૂંટાયેલાઓને આજે સાંભળીને એમને યોગ્ય પેનલો બનાવી સાંસદ, ધારાસભ્યશ્રી, સંગઠનની ટીમને સાથે રહીને શીર્ષસ્થ નેતૃત્વને આ નામોની યાદી અમે સુપ્રત કરીશું. એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ ત્યાં જ્યારે અમે એમના પેનલોની રજૂઆત કરીશું ત્યાં આપીશું અને ત્યારબાદ એમના સમય અનુકૂળતાએ આ પાર્ટી ત્યાંથી જાહેરાત કરવામાં આવશે.